નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ તાલુકાના વાયદપુરા પ્રાથમિક શાળાના નરેન્દ્રભાઈ ચૌહાણનો વડોદરા મધુકર ભવન ખાતે વિદાય સમારંભ યોજાયો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ડભોઈ તેમજ વડોદરા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે વડોદરા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રણેતા બીજ રોપશે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના રાજ્ય કક્ષાના પ્રાંત મંત્રી શ્રી ભારતસિંહ બાપુની અધ્યક્ષતામાં શ્રી નરેન્દ્રભાઈ અંબાલાલ ચૌહાણનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં દરેક તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ અંબાલાલ ચૌહાણ શિક્ષક તરીકેની કારકિર્દી તારીખ 2/8/1986થી છોટાઉદેપુર જિલ્લાની ખારિયાવાડ પ્રાથમિક શાળામાંથી શરૂઆત કરી હતી. ખારિયાવાડ પ્રાથમિક શાળા અને ગામના સુંદર એવા વિકાસમાં સિંહફાળો આપીને તેઓએ સ્વેચ્છાએ બદલી કરાવી તારીખ 2/1/2001થી 31/7/2024 સુધી ડભોઈ તાલુકાની વાયદપુરા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. આમ તારીખ 31/7/2024થી શાળા સમય બાદ સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા હતા. ત્યારે શ્રી નરેન્દ્રભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વડોદરા જિલ્લાની સ્થાપના થઈ. ત્યારબાદ તેઓના માર્ગદર્શન હેઠળ એક પછી એક ઘણા શિક્ષકો જોડાતા ગયા. 31/7/2024 વડોદરા ખાતે આવેલ મધુકર ભવનમાં તેઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ નરેન્દ્રભાઈની કાર્યપ્રણાલી અને તેમને કરેલા કાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. હકીકત જોઈએ તો નરેન્દ્રભાઈમાં નિડરતા, સાહસ, સ્પષ્ટ વક્તા અને ન્યાયિક રજૂઆત કરતા તરીકેના ઉમદા ગુણો હતા. વાયદપુરામાં તેઓએ લોકભાગીદારીથી વાયદપુરા પ્રાથમિક શાળાની કાયાપલટ કરી હતી. શૂન્યમાંથી સર્જન કરે એમ એ શાળાનો ખૂબ જ વિકાસ કરી તેમના હાથ નીચે ભણેલા તમામ બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ઉમદા કાર્યો તેઓએ કરેલા છે. આમ જોવા જઈએ ત્યારે સરકારના મગજમાં પણ મધ્યાહન ભોજનમાં પોતે જાતે જ ઉગાડેલી શાકભાજી ખવડાવવાનો વિચાર આવ્યો ન હતો. ત્યારે આ વાયદપુરા પ્રાથમિક શાળાના નરેન્દ્રભાઈ ચૌહાણે એક કિચન ગાર્ડનનો કન્સેપ્ટ આપ્યો હતો. બાળકો દ્વારા ઉગાડવામાં આવેલી શાકભાજીમાંથી જ મધ્યાહન ભોજનના તમામ બાળકોએ એ જ શાકભાજીનું શાક બનાવીને જમતા હતા. સરકારે પણ અત્યારે કિચન ગાર્ડનમાં ખૂબ જ ભાર મૂક્યો છે અને તેના માટે સરકારે સમયાંતરે ગ્રાન્ટ પણ ફાળવતી થઈ છે. આ બધો યશ નરેન્દ્રભાઈ ચૌહાણના ફાળે છે. શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ જિલ્લાની ઘણી એનજીઓ સાથે જોડાઈને જરૂરિયાતમંદ પરિવારોને ઘણી આર્થિક અને સામાજિક મદદ કરતા આવેલા છે. નરેન્દ્રભાઈ ચૌહાણ શિક્ષકોના દિલમાં વસેલું એક એવું વ્યક્તિત્વ છે કે કોઈ પણ શિક્ષકને કચેરી દ્વારા કે અધિકારી દ્વારા જ્યારે અન્યાય થતો હોય ત્યારે એ શિક્ષકનો પક્ષ લઈ કે તાલુકાથી રાજ્યકક્ષા સુધીની કચેરીઓમાં અધિકારીઓ સામે ન્યાયિક રજૂઆતો કરતા જોવા મળેલા છે. આમ શિક્ષક સમાજ માટે પણ તેઓ એ ઉમદા કાર્યો કરેલા છે. હાલ તેઓની ખોટ શિક્ષક સમાજને વર્તાશે. હાલમાં તેમના નિવૃત્તિ સમારંભમાં તેઓને મીડિયા સેલના કન્વીનર તરીકે સેવા આપવાનું આહવાન કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની સ્થાપના 2012માં શ્રી નરેન્દ્રભાઈએ કરી હતી. નરેન્દ્રભાઈ ચૌહાણને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેથી પણ નવાજવામાં આવેલા હતા. આમ શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણના વિદાય સમારંભમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ મહેન્દ્રભાઈ, મહિલા મહામંત્રી બિપિનભાઈ પટેલ તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પોતાનું વક્તવ્ય આપી નરેન્દ્રભાઈને બિરદાવ્યા હતા. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, ડભોઈ. 2024 હું નરેન્દ્રકુમાર અંબાલાલ ચૌહાણ વાયદપુર પ્રાથમિક શાળામાં 24 વર્ષની નોકરી પૂરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્ત થઉં છું. મારો કાર્યકાળ બહુ સરસ રહ્યો છે. વાયદપુર પ્રાથમિક શાળામાં હું જ્યારે 2001થી અહીંયા મારે નોકરી કરવાની થઈ ત્યારથી જ મેં શાળાની અંદર કિચન ગાર્ડન બનાવી અને બાળકોને ખૂબ સુંદર ભોજન જમાડવાનો પ્રયત્ન કર્યો. અહીંયા દાતાઓના સહયોગથી વારંવાર તિથિ ભોજનો, વર્ષમાં 50 જેટલા તિથિ ભોજનો હું આપું છું અને બાળકોને તમામ જરૂરિયાતો પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટેન્ડ હોય કે કોઈ પણ સુવિધાની જરૂર હોય, શિયાળો આવે ત્યારે ધાબળા અંદર પણ બાળકો અને વાલીઓ સાથે રહી અને ઘણી જગ્યાએ સારું કામ કર્યું. આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લાના વાલી વાયદપુર શાળામાંથી
નિવૃત્ત થતા નરેન્દ્રભાઈ અંબાલાલભાઈ ચૌહાણનો વિદાય સમારંભની શુભેચ્છાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આજ રોજ વડોદરા જિલ્લાની ટીમ અને વડોદરા જિલ્લાની જે તાલુકાની ટીમ સાથે એમને વિદાય સમારંભ આપવામાં આવ્યો. એમણે જે અત્યાર સુધી જે કરેલા કામો છે એમનું વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું અને એમનામાંથી આપણને નિડરતા, સાહસિકતા અને સત્ય સાથે ઊભા રહેવાની જે એમની ટેવ, એવું કહેવાય છે કે ટ્રુથ સ્ટેન્ડ્સ એલોન, એ સત્ય એકલું જ ઊભું રહે છે. એ આપણને એના જો દર્શન થતા હોય તો નરેન્દ્રભાઈમાંથી થાય છે. તો આજે એમના નિવૃત્તિ વિદાય સમારંભમાં અમે સૌ એમનામાંથી સત્ય સાથે ઊભા રહેવાની પ્રેરણા લઈને આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.